ગાઈઝ અમારો ફર્સ્ટ વ્લોગ છે અને આ વ્લોગની અંદર ગુજરાતના એક મોસ્ટ ક્લીન અને બ્યુટીફુલ બીચ તમને અહીંયા બતાવવાનો છું. તો બીચનું નામ છે શિવરાજપુર બીચ, દ્વારકા. આજે આપણે જોઈએ કે આ બીચ એટલો ફેમસ કેમ છે. વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે. અમે જઈ રહ્યા હતા શિવરાજપુર બીચ. તો મોજબ ગામ આવે છે, ત્યાં ફાટક બંધ હતી. તો ફાટક બંધ હતી તો એને ફાટક કંપની તો જવાય નહીં, તો થોડી વાર અહીંયા પર વેઇટ કરવો પડશે. તો વેઇટ અમે કરી રહ્યા છીએ. તમે ફાઇનલી શિવરાજપુર રોડ ઉપર અમે એન્ટર થઈ ગયા છે. તો તમે સામે જોઈ પણ શકો છો કે શિવરાજપુર નો બોર્ડ મારેલું છે. અહીંયા જોઈ શકો છો બેન. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો શિવરાજપુર રોડ ઉપર તમે જોઈ શકો છો ડાબી બાજુ અહીંયા સ્નો પાર્ક પણ આવેલું છે. તો સ્નો પાર્ક ની અંદર પણ તમે મજા માણી શકો છો. તો અમે ધીરે ધીરે શિવરાજપુર બીચ ના કિનારે અમે જઈ રહ્યા છીએ અને આ ગુજરાતનો ક્લીન બીચ તરીકે ઓળખવામાં આવે છે અને બ્લુ ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એવો દરિયા જે શિવરાજપુર બીચ નો નજારો હશે તો અહીંયા તમે જોઈ શકશો. તો શિવરાજપુર બીચ ઉપર તમે અહીંયા નાના નાના શોપ પણ હશે. તો અહીંયા તમે મેગી વગેરે નાસ્તો કરી શકો છો. અત્યારે એકદમ શિવરાજપુર બીચ ની અંદર અમે એન્ટર થઈ ગયા છે. સામે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી છે, બહુ બધી પબ્લિક આવેલી છે. ત્યાં રાઈડ વાળા ભાઈઓ પણ છે, જે તમારે રાઈડ કરવી હોય તે પણ કરી શકો છો. અને અમે જ્યાં જઈ રહ્યા હતા તો સામે બે વ્યક્તિ હતા કે અમારે યુટ્યુબના વિડીયોમાં અમારે આવું છે, વ્લોગની અંદર તમારે આવું છે. તો એનો પણ સીન અમે લઈ લીધો છે. અહીં રાઈડ વાળા છે, તો રાઈડ વાળા પણ તમે જોઈ શકો છો અને સસ્તીમાં રાઈડ તમે કરી શકો છો. તો આ વ્યૂ છે, આ જે દરિયા કિનારો તમે અહીંયા જોઈ શકો છો. ઘણી બધી પબ્લિક છે અને અહીંયા ફેમિલી સાથે આવવા માટે બેસ્ટ બીચ છે. તમે અહીંયા જોઈ શકો છો દરિયા કિનારો બ્લુ ફ્લેગ. તો અહીંયા તમે ખુદ કોમેન્ટની અંદર જણાવો છો કે શિવરાજપુર બીચનો જે નજારો છે તમને કેવો લાગે છે. તો તમે ખુદ અહીંયા તમે કોમેન્ટની અંદર તમે કોમેન્ટ કરજો, તો મને ખબર પડશે કે નહીં રિયલીમાં શિવરાજપુર બીચ એક બ્લુ ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તો કોમેન્ટ સેક્શનમાં જરૂર તમારો રિવ્યૂ જણાવજો. આ અમારા ચારેય મિત્રો છે. હજી એમ વિચારી રહ્યા છે કે આજે તો નાઈને હુક્કા બોલાવી દેવા. એમ વાતો કરતા કરતા એ ચાલી રહ્યા છે, એન્જોય કરતા કરતા જઈ રહ્યા છે. તો આગળ પણ તમને ખૂબ જ મજા આવવાની છે. તો વ્લોગની અંદર પૂરો જોવાનો છે. જો અમારા દેવાભાઈ હે બહુ મસ્તી કરતા હોય છે. તો દોસ્તો તમે ખુદ અહીંયા જોઈ શકો છો કેવો નજારો છે. તો બે વ્યક્તિ ખૂબ જ મજા માણી રહ્યા છે દરિયા કિનારે. બહુ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂર શિવરાજપુર બીચ દ્વારકા તમે મુલાકાત કરજો.
તો હવે શિવરાજપુર બીચમાં અમે પહોંચી ગયા છે, તો અમે હવે નાહવાની તૈયારી કરી રહ્યા છીએ. અજયેશભાઈ જોઈ રહ્યા છે કે કઈ જગ્યા પર નાહવાનું લોકેશન કેવું છે. અમે આ દેવાભાઈ તો એની વાત જ અલગ છે. દેવાભાઈ ફૂલ મોજમાં જ હોય છે અને મસ્તી વાળા માણસ છે. રોજ મસ્તી કરાવતા હોય છે. આ નિતુલભાઈ, જયેશભાઈ અને દિનેશભાઈ સાથે અમે શિવરાજપુર બીચ ઉપર પહોંચી ગયા છે. તો અમારે જયેશભાઈ એના ફાંકી વગર તો ના ચાલે હો. અને દેવાભાઈ તો શેમ્પુ લઈને આવી ગયા છે કે આજે શેમ્પુ વગર તો નાહવાની મજા જ ના આવે. તો દરિયામાં શિવરાજપુર બીચ આવ્યા છે તો શેમ્પુ સાથે લઈને આવ્યા છે. તો જયેશભાઈ કાઢી ફાંકી, તો ફાંકી સાથે કે ફાંકી ખાઈને પછી જ નાહવાનું, ત્યાં સુધી નાહવા ના જાવ. તો જયેશભાઈ ફાંકી કાઢી છે, તો ફાંકી ખાઈને પછી જ દરિયામાં નાહવા જવાનું છે. તો જયેશભાઈ ફાંકી બનાવશે એની રાહ જોઈ રહ્યા છે. તો દોસ્તો, આ જો રાઈડ વાળા ભાઈ છે, રાઈડ વાળા બહુ મસ્ત માણસ છે અહીંયા. તો તમે શિવરાજપુર બીચ ઉપર આવો છો તો રાઈડમાં જરૂર બેસજો. અને જો તમે દ્વારકા આવ્યા હોય અને તમે શિવરાજપુર ગયા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે હું એકવાર દરિયા કિનારે શિવરાજપુર બીચ ઉપર આવી ગયો છું. જરૂર લખજો. અને જો તમે શિવરાજપુર બીચ આવ્યા હોય તો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો તો તમે ચોક્કસ અહીંયા કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. તો તમે અહીંયા જોઈ શકો છો કેવું મસ્ત પ્લેસ છે. તો અહીંયા તમે સ્વિમિંગ કરી શકો છો, ફોટોશૂટ કરી શકો છો, રિલેક્સ ટાઈમ વિથ ફ્રેન્ડ સાથે એન્જોય કરી શકો છો. સિરિયસલી આ પ્લેસ એકદમ મસ્ત છે. મને તો પર્સનલી આ બીચ ખૂબ જ ગમ્યું છે. જો તમને પણ ગમ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જો તમે દ્વારકા આવ્યા હોય તો આ પ્લેસ મિસ કરતા નહીં. જરૂર મિસ ના કરતા. તો એકવાર આ બીચની મુલાકાત જરૂર લેજો.
જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો સતીશ વેબ્સ માટે, અને કોમેન્ટમાં જરૂર કહો તમે અહીંયા આવવા માંગો છો કે નહીં, અને વિડીયોને શેર કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. થેન્ક યુ.